જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે છે 9:30 અને નાસ્તા પાણી આજે 11 એટલે ક્યારના ફ્રી થઈ ગયા. અને બસ હવે બધું કામ કરીશ. તો પહેલાં વાસણ કરીશ અને પછી હોલને ક્લીનઅપ કરીશ. તો ચલો હવે થોડું કામે પછી વળગીએ. તમે જોઈ શકો છો મારા વેહ ઉપરથી કે કેટલું કામ હશે. તો અત્યારે બસ હોલ ચોખ્ખો થઈ ગયો છે અને રસોડું બાકી છે હજી, ને રૂમ પણ થઈ ગયો છે, કપડાં સૂકવાઈ ગયા છે ને બસ મને જોરદારની ભૂખ લાગી, જોરદારની. અને અત્યારે વાગી ગયા છે 12:15 અને મારા ફરાળ છે આજે 11 ના ફરાળમાં છે સૂકી ભાજી, પછી કેરી, પછી વેફર, રસ અને છાશ. આટલી વસ્તુ ફરાળમાં છે. બસ આવી જાઓ બધા ફરાળ કરવા માટે, કારણ કે ટિફિનમાં જ મેં છે ને સૂકી ભાજી એડ કરેલી હોય છે. એટલે સૂકી ભાજી ટિફિનમાં લઈ ગયા છે, સૂકી ભાજી, રસ, પછી દાણા તળેલા અને આ વેફર, એટલી વસ્તુ અને છાશ એટલી વસ્તુ લઈ ગયા છે. અને સાંજે બસ વિચાર છે કે માંડવી બટેટાની ખીચડી કરી નાખીશ. કેવી ઠાકીશ એના ઉપર ડિપેન્ડ છે. તો ચલો આવી જાઓ બધા ફરાળ કરવા માટે. આ બધું છે ને ભંગાર કાઢ્યો છે, મેં બધું ભંગાર કાઢ્યો છે અહીંયા. અને આ બધા ડિસ્કાર્ડ કરવાના કપડાં છે આ બાજુ. ને આ સુટકેસ જો ધોઈ નહીં કીધી ને મેં કાલે, તો એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે. તો હવે અત્યારે લઈ લઈશ, સાંજે કહીશ મૂકી દઈશ. અને અહીંયા જો ચોખામાં છે ને જીવાત થઈ ગઈ હતી, તો પછી મેં કીધું ચલો સૂકવી દો, મસ્ત તડકો આવે. તો સૂકવી દીધા ને અત્યારે છે ને ચાણીથી ચાળીને ભરી લઈશ. તો એવું બધું કામકાજ છે. તો ચલો ચોખાને બધું ચાળી લઉં અને પછી પાછું રસોડાનું કામકાજ કરવાનું છે. તેને ચાળી લઉં ને એટલે વાંધો ના આવે. પછી રૂમમાં પાછા ઠરવા દઈશ ને તડકાના થાય એટલે તરત જ તો ભરીએ નહીં. પછી એમાંથી ઉપરનું કિચનનું કરીશ ને પછી એમાં ભરી લઈશ. ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે 7 અને મારે થોડુંક કામ થયું છે. બસ એ ચોખા ચાળ્યા. તો જો ચોખાને છે ને અહીંયા ઠરવા માટે મૂકી દીધા મેં હોલમાં. જો અહીંયા હોલમાં છે ને ચોખા મૂકી દીધા, એટલે આખી રાત ઠરી જશે ને કાલે પછી ભરી લઈશ. અને બીજું અહીંયા રસોડામાં ઉપરના ભાગમાં મેં ક્લીનઅપ કર્યું છે. આ બધા ડબ્બા છે ને બધા ક્લીનઅપ કરી નાખ્યા, ઉપરની લાઈન અને આ સેક્શન આખું. બસ આટલું ક્લીન કર્યું. આ બધું હજી બાકી છે, નીચેનું હજી ઉપરનું જ થયું છે, હજી આટલું ખાલી ક્લીન થયું છે. બોલો આઈ થિંક કેટલા વાગ્યાની હું કલાક 1.5 કલાક એમાં વહી ગઈ. અને બીજું એ છે કે નીચેનું સેક્શન છે ને એ હવે આ સાઈડનું છે ને એ હવે કાલે કરીશ. કાલે સવારે ફ્રી થઈને એ કરીશ અને પ્લેટફોર્મ નીચેનું કરીશ. પછી આ બાજુનો ભાગ છે ને રાખી દઈશ. પરમ દિવસે પેલું આવશે ને પછી એમાં કરીશ. એટલે આખું મારું રસોડાનું કામ છે ને ક્લીન થઈ જશે. પછી વોશ બેસ છે ને એ ક્લીન કરીશ, કારણ કે મશીન નીચે પેલું થઈ જાય છે. થોડોક ટાઈમે ક્લીન કરવું પડે, એટલે એ ક્લીન કરીશ. અને એમાં વધારાના જે આપણે ક્લીન ઓલા ફિનાઇલ અને ઓલા ડબ્બા નીકળ્યા હોય ને એ બધા કાઢીશું. અને પછી લાસ્ટમાં હું ભંગાર દેવા જઈશ. અને બાથરૂમને ધોવાનું છે તો બસ એક રહેશે. અને લાસ્ટમાં પછી બેડરૂમ, એટલે કાલે બપોર પછી સવારમાં એ કરીશ. તો બપોર પછી આ જે કબાટ હોય છે ને એમાં કપડાને એ બધું વ્યવસ્થિત કરી દઈશ, કારણ કે આપણે આવ્યા હોય ને મૂક્યા હોય તો એ કપડાં એમને મૂકી દીધા હોય, એટલે એ બધા કપડાને સરખા કરીશ. હજી સંકલવાનો ઢગલો બાકી છે, તો એ સંકલીને પછી પહેલાં થપ્પો કરી લઈશ અને પછી એક એક વસ્તુને ગોઠવતી જઈશ. એટલે એ આઈ થિંક 3 ખાના છે, એટલે 2 ખાના તો એક ખાનું તો ફટાફટ થઈ જશે, પછી બીજું ખાનું ફટાફટ થઈ જશે, પણ ત્રીજામાં થોડીક વાર લાગશે. એટલે એ બી મારું ખાનામાં, એટલે એ થોડીક વાર લાગશે. ને પછી છેલ્લે આવશે ડ્રેસિંગનો વાળો. કોઈ ડ્રેસિંગમાં પણ આપણે કારણ કે કટલેરી લઈ ગયા હોય ને બધું મૂક્યું હોય ને એ બધું હોય, પછી ત્યાંથી બીજું મેં દીધું હતું તો એ બધું મૂકવાનું હોય, તો વ્યવસ્થિત બધું ગોઠવાઈ જાય. એટલે હું ડ્રેસિંગને એને છે ને 1.5 મહિના અને એમ 1.5 મહિના પછીને મહિના દીકરીને જ્યારે બી મને ટાઈમ મળે ને ત્યારે હું સાફ, તો કારણ કે ડસ્ટ તેટલી ચડી જ ગઈ હોય છે, એટલે હું સાફ કર્યા જ કરું છું. તો એ બધું ક્લીન થઈ જાય ને પછી હું એકદમ ફ્રી થઈ જઈશ. ત્યારે મને હાશકારો. ખાલી કિચનમાં ઉપરનું સેક્શન થઈ ગયું ને, કારણ કે છે ને અહીંયા ફર્નિચર નથી અને પ્લસમાં વઘાર ઉડે, એટલે એટલું બી ક્લીન થઈ ગયું ને તો મને એટલો હાશકારો થઈ ગયો ને કે નહીં, આમ કેવું લાગે છે, આમ હળવું, થોડુંક મને હળવું લાગે છે. એટલે પૂરું કિચન થઈ જશે ને તો મને સાવ હળવું લાગશે. અને આજે તો હોલ તો કરી નાખ્યો, એટલે એ નથી ઓલા રૂમ થઈ ગયો, એટલે એ નથી ગેલેરી, બધું કરી નાખ્યું. એટલે 2 દિવસ હજી 2 દિવસ તો પાક્કા થશે. કાલને
પરમ દિવસે, એટલે 2 દિવસમાં મારે કામ બધું પૂરું થઈ જશે. પછી મારે સીવવાનું પણ એટલું બધું છે. મારા મમ્મીના બી બ્લાઉઝ છે, પ્લસમાં મારે એક ડ્રેસને એ છે, તો એ બધું સીવવાનું, તો પછી સીવવાનું બધું એકસાથે ઘણો કાઢી નાખીશ એટલે એ પણ થઈ જાય. અને ફ્રેન્ડ્સ, હું રાખડી પણ બનાવવાની છું, કારણ કે 8મા મહિનામાં તો રક્ષાબંધન આવશે, એટલે હવે 1 મહિનો, આ 6ઠ્ઠો મહિનો તો રનિંગ ચાલે જ છે. તો બસ પછી ફ્રી થઈને આમાં પણ તમને રાખડી શીખવાડીશ, કેવી રીતે બનાવી, અને રાખડી હું બનાવીને સેલ પણ કરીશ, તો એ પણ તમને બતાવીશ. તો અને અત્યારે પ્રોગ્રામ છે, જો રાજગરાનો શીરાનો વિચાર છે. હવે હું 7 વાગ્યા છે, તો હું 7:30 સુધી આરામ કરી લઉં, પછી માંડવી બટેટાની ખીચડી કરી નાખું, ને પછી ટાઈમ રહેશે તો રાજગરાનો શીરો થોડોક એવો કરી નાખીશ, એટલે કે ચાલે એમ. કેરી તો હોય છે, બપોરે રસ ખાઈએ છીએ, તો પછી 2 ટાણા, એટલે કે અત્યારે થોડોક એવો શીરો કરી નાખું તો ચાલે. એટલે બસ એવું કામ છે, કારણ કે એ તો 8, 8:15, 8:30 છેક આવે, એટલે ખીચડી મૂકી દઈએ અને પછી બસ શીરો કરીએ, એટલે અડધી કલાક, કારણ કે એને થોડીક શેકાતા વાર લાગે, એટલે થોડીક વધારે વાર લાગે, પણ થોડોક એવો કરવો છે એટલે ચાલે. તો ચલો મળીએ પછી. હેલો ફ્રેન્ડ્સ, તો છે ને, જો અત્યારે મારે કિચનનું કામ ચાલે છે બધું. આ કન્ટેનર મેં ઓનલાઈન મગાવ્યા છે, તો હવે બસ ટ્રાન્સફર કરું છું કે કેમાંથી કેમાં શું સમાશે એ રીતનો. જો એક આ ટાઈપના મગાવ્યા છે, અને બીજા છે ને મેં આ ટાઈપના મગાવ્યા છે. તો 2 કન્ટેનરને આમાં છે ને ફ્લિપકાર્ટમાંથી મગાવ્યા છે, અને એ ટાઈપ છે. જો આ રીતની એની લીડ છે ને, જો આ છે ને એર ટાઈટ લીડ છે. આ રીતે સૂઝીને પણ મેં આવી રીતના કરી દીધું, અને ઉપર આવી રીતના લેબલ મૂકી દીધું, એટલે ખબર પડે કે રવો છે કે સૂજી છે એમ. એટલા માટે આ રીતના મેંદો પણ ફિલ કરી લઈશ. અને બીજા મારા કન્ટેનર જો આ રીતના હતા. આનું મટીરિયલ્સ છે ને સારું છે, આના મટીરિયલ્સ કરતાં આનું મટીરિયલ્સ બહુ મસ્ત આવે છે.